At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. सहारा मिला है जिसको सल्तने मुगलिया का, सबसे जुदा नायाब हूँ बाजार में दुनिया का। एक बादशाह की बेटी ने मुझको बसाया है, हिंदुस्तान की खुशबू मेरी गलियों में नुमाया है। चांद उतर के मेरे दर देती है यमुना आ पानी, मुझको कहती है दुनिया ये सारी चौके चांदनी। આઝાદીના સમયથી અત્યાર સુધી દેશ ન જાણે કેટલા રૂપોમાં બદલાયો છે, પરંતુ કેટલાક નિર્માણ એવા છે જે વિકાસની સાથે સાથે એ જ રીતે પ્રાસંગિક છે જે રીતે આઝાદી પહેલા હતા, જ્યાં પેઢીઓનો વારસો વસ્યો અને વિકાસના નવા સંકેતો પણ છે। આ વિરાસતોએ મુગલોનો આવતો જતો સમય જોયો, પછી અંગ્રેજોના શાસનનો ધ્વજ લહેરાતો જોયો। 1887ની ક્રાંતિથી લઈને જંગે આઝાદીના યુગ સુધી આ વારસો આજે પણ રોજિંદા જીવન સાથે સંકળાયેલો છે। અને આવો જ એક અનોખો વારસો એટલે દિલ્હીનો ચાંદની ચોક। આ એ ચાંદની ચોક છે જેણે દિલ્હીને બનતા અને તૂટતા જોયું છે। અનેક શાસકો આવ્યા અને ગયા, પરંતુ ચાંદની ચોકની ચમક હંમેશા જળવાયેલી રહી। ઇતિહાસકારો જણાવે છે કે શાહજહાનની દીકરી જહાન આરાએ જૂના દિલ્હી એટલે કે તત્કાલીન શાહજહાન બાદમાં ચાંદની ચોક બજારને વસાવ્યું હતું, જે બાદમાં આખા વિસ્તારનું નામ થઈ ગયું હતું। એવું નથી કે અહીં માત્ર બજાર જ સ્થાયી હતી, જહાં આરાએ અહીં ઘણી ઇમારતો જેવી કે હમામ, સરાઈ જેવી બીજી અનેક ઇમારતો બનાવડાવી હતી, પરંતુ 1857ના વિદ્રોહ પછી અંગ્રેજોએ આમાંથી કેટલીક ઇમારત તોડી પાડી અને ટાઉન હોલ અને ઘંટાઘર જેવી ઇમારતો બનાવડાવી હતી। जहां नारा बेगम ने खुद वहाँ पे दुकानें बनाई थी, एक सराय बनाई थी, कुछ हमाम था, वो सब बदलाव उसमें आया। उसकी बात और है क्योंकि आते आते जब अंग्रेज़ आए 19वीं शताब्दी में और ख़ास तौर पे 1857 का जब विद्रोह हुआ, उसके बाद अंग्रेज़ों ने वो सारी इमारतें तोड़ दी और उसके बदले में कुछ और इमारतें खड़ी हुई, जैसे कि जो टाउन हॉल जिसको हम जानते हैं वो जहानारा की सराय को तोड़ के बना। उसके सामने एक घंटाघर भी बना, पर वो घंटाघर 1950 के करीब टूट गया। મુગલ સમ્રાટ શાહજહાંનું રાજધાની બદલવાનું સપનું 1649માં પૂરું થયું હતું। તેના એક વર્ષ પછી એટલે કે 1650માં ચાંદની ચોક વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો। લાલ કિલ્લાથી ફતેપુર મસ્જિદ સુધીનો રસ્તો, જેને લોકો આજે ચાંદની ચોક તરીકે ઓળખે છે, એક સમય અહીંથી યમુનામાંથી નીકળતી નહેર વહેતી હતી। ત્યારબાદ 1911માં અંગ્રેજોએ દિલ્હીને પોતાની રાજધાની બનાવી, ત્યારે તે જ કેનાલની સાઇટ પર ટ્રામ દોડવા લાગી હતી। દેશના ભાગલા પછી દિલ્હીમાં આવેલા શરણાર્થીઓએ અહીં દુકાન ચલાવવાનું શરૂ કર્યું, જેના કારણે તેનું આર્થિક મહત્વ વધ્યું અને અહીંથી રહેણાંક વિસ્તાર ઘટ્યો હતો। से जो पाकिस्तान से शरण लेने आए यहाँ और काफ़ी सारे वो जो दिल्ली में आ गए, उनके लिए ज़रूरत थी उनकी रोज़ी रोटी के लिए कि उनको कमर्शियल जगह मिले, तो दुकानें उनको मुहैया कराई जाएं। तो वो दुकानें कहाँ मिलेंगी? कई सारी जो पुरानी हवेलियाँ थीं जिसके जो मालिक थे वो चले गए थे पाकिस्तान, उनको अब हवेली के बजाय जहाँ पे लोग रहते थे उसके बदले कटरे बन गए, वहाँ पे लोग रहने लगे। तो धीरे धीरे लोग रहने नहीं लगे, वहाँ पे अपनी दुकान चलाने लगे। तो इसलिए क्या हुआ कि जो कमर्शियल जो एस्पेक्ट है इस जगह का वो ज़्यादा बढ़ गया और रेसिडेंशियल कम हो गया। ચાંદની ચોક લાલ કિલ્લાથી શરૂ થાય છે અને પછી જૈન મંદિર, ગૌરીશંકર મંદિર, ગુરુદ્વારા, શીશગંજ થઈને ફતેપુર મસ્જિદ સુધીનો વિસ્તાર આવરી લે છે। ચાંદની ચોકના આંગણામાં અદબનું મહત્વનું સ્થાન છે। પછી ભલે તે બિલ્લનમાર ગલી હોય, ખારી બાવલી હોય, કિનારી બજાર હોય, મોતી બજાર હોય કે સ્વાદ પસંદ કરતા લોકોની મનપસંદ પરાઠા ગલી હોય, ચાંદની ચોકે આ તમામને પોતાનામાં સમાવેલું છે।
ચાંદની ચોકમાં વિવિધ પ્રકારની દુકાનો તેની વિશેષતા છે. અહીંની સંસ્કૃતિ અને પરંપરાઓ તેને અલગ રાખે છે. પ્રખ્યાત ઉર્દુ કવિ મિર્ઝા ગાલિબ પણ ચાંદની ચોકને અડીને આવેલા બલ્લીમરન વિસ્તાર સાથે સંકળાયેલા હતા. કોઈ પણ શહેર જેટલું જૂનું થાય, દેખીતી રીતે તેમાં ફેરફાર પણ તેટલા જ થાય છે. चांदनी चौक से और शाहजहानाबाद से जो जुड़ा हुआ है वो सांस्कृतिक जो उसकी परंपरा है. तो जैसे उर्दू ज़बान है, कई सारे हमारे जो शायर रहे हैं उनमें गालिब का नाम सबसे आगे आता है. वो शाहजहानाबाद से जुड़े हुए हैं और इस इलाके से ही जुड़े हुए हैं. बल्लीमारा जो है वो चांदनी चौक के काफ़ी पास है, वहाँ पे रहा करते थे वो. तो उसकी सांस्कृतिक भी एक बहुत बड़ी परंपरा रही है. 1857ની ક્રાંતિ પછી પરિવર્તનનો સાક્ષી બનેલો દિલ્હીનો ચાંદની ચોક આજે પણ એક એવો વારસો છે જેણે ગુલામીનો યુગ જોયો, આઝાદીની સુવર્ણ સવાર જોઈ અને આજે પણ માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશનો સાંસ્કૃતિક વારસો તેની અંદર સમાયેલો છે. દિલ્હીને તેના આ વારસા પર ગર્વ છે. બ્યુરો રિપોર્ટ, ETV ભારત.